નમસ્કાર મિત્રો, જય માતાજી। 2026માં યુટ્યુબ ક્રિએટરો માટે ખૂબ જ સારામાં સારા સમાચાર છે। મિત્રો, જ્યારે આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે અપલોડ થઈ ગયા પછી એક ચેક કરવા માટેનું ઓપ્શન આવે છે, જે ઓટોમેટિકલી ચેક કરે છે કે તમારા વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનું મ્યુઝિક મૂકેલું છે એ કોપીરાઇટ નથી ને। તો હવે યુટ્યુબ એ ચેકિંગની અંદર ખાલી સોંગ જ ચેક નહીં કરે, પણ યુટ્યુબની પોતાની કોમ્યુનિટી ગાઈડલાઇન્સ જે છે એમાં તમારો વિડીયો કાંઈ વોલેટ કરતો હશે કે કાંઈ ગુનાહિત હશે તો એ પણ ત્યાં ચેક કરીને તમને બતાવી દેશે કે આ વિડીયો ઉપર યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇન મુજબ કોઈ પ્રોબ્લેમ છે અને એના માટે તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે। તો હવે વિડીયો અપલોડ કરશો ત્યારે જ તમને ખબર પડી જશે કે તમારા વિડીયો ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક આવે એમ છે કે નહીં। એનાથી તમે વિડીયોને અપલોડ નહીં કરો અને તમારી ચેનલમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે। તો હવેથી જે વિડીયો 2026ની અંદર અપલોડ કરો તે જે ચેક કરી અને યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઇનમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ વિડીયોને અપલોડ ન કરવો, ડિલીટ કરી દેવો અને જે એને વોલેટ કરતો હોય એટલો ભાગ ફરીથી એડિટ કરી અને પછીથી અપલોડ કરવો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને યુટ્યુબ ચેનલમાં કોઈ પ્રોબ્લેમ ન આવે। અત્યાર સુધી એવું હતું કે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીએ ત્યારે જે ચેકિંગ કરતું એમાં માત્ર સોંગ જ ચેકિંગ કરતું કે કોઈ સોંગ વાપરેલું છે એ કોમ્યુનિટી ગાઈડલાઇનને વિરુદ્ધમાં નથી ને, પરંતુ હવે યુટ્યુબની જે કોમ્યુનિટી ગાઈડલાઇન છે એમાં જે નિયમો એણે લાગુ કર્યા છે એ પ્રકારના તમામ વિડીયો ચેક કરશે અને તમને અગાઉથી જ કહી દેશે। પછી તમારે જો એને અપલોડ કરવો હોય તો કરી શકો છો, પણ જો અપલોડ કરશો તો સ્ટ્રાઇકનો સામનો કરવો ફરજિયાત થઈ જશે। માટે જ્યારે ચેકિંગ થાય ત્યારે જો કોઈ પણ કોમ્યુનિટી ગાઈડલાઇનના ઓપ્શન આવે તો આપણે આ વિડીયોને અપલોડ નથી કરવાનો, ફરીથી એડિટ કરવાનો છે અને પછી અપલોડ કરવાનો છે, જેથી કરીને યુટ્યુબમાં તમને સારામાં સારી સફળતા મળે અને કોઈ જાતની સ્ટ્રાઇકનો તમારે સામનો પણ ન કરવો પડે। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।